હવે ન્યુમરોલોજીસ્ટમાં ઘણા બધા સફળ લોકો છે, તો એમાં કયો એવો નંબર જોવા મળે છે કે જે સફળ લોકોમાં હોય જ છે? ઓકે, સફળ વ્યક્તિમાં તમે જોશો ને તો ખાસ 1 નંબર, ઓકે, 5 નંબર, 6 નંબર અને 3 નંબર. બરાબર. આટલા વ્યક્તિ તમને સફળ મળશે ને મળશે જ. અચ્છા, બરોબર, કારણ કે 1 નંબર એટલે સૂર્યનો નંબર છે. હા હા. સૂર્ય જે વ્યક્તિ હશે એને આગળ જ વધવું ગમશે. 5 નંબર મર્ક્યુરી નંબર છે, બુધ નંબર છે, ટેલેન્ટેડ હશે એનામાં. 6 નંબર વિનસ નંબર છે અને 3 નંબર જ્યુપિટર નંબર છે. એને નોલેજ લેવું જ ગમશે, એટલે જે નોલેજ લેશે એ તો તમને ખબર છે આગળ જ વધવાના જ છે. એટલે સફળ વ્યક્તિમાં મોસ્ટ ઓફ 1 નંબર, 5 નંબર, 3 નંબર અને 6 નંબર જોવા મળશે. ઓકે, હવે થોડું પર્સનલ છે. હા, મારો 7 નંબર છે. બરાબર. તો 7 નંબરના ઘણા વ્યુઅર્સ છે, તો ઈ પણ જણાવી દો કે 7 નંબરના જે છે વ્યક્તિ ઈ કેવા હોય છે? હવે તમે તમારું પર્સનલ કહો. પર્સનલમાં 7 નંબર એટલે ખબર છે પેલા તો ઈ ક્યુ પ્લેનેટ થાય, તમને ખબર છે 7 નંબર એટલે? કેતુ. યસ. હવે કેતુ ને રાહુ કેતુ, હા, એકને ધડ છે, એકને બોડી નથી. બરોબર. હવે કેતુ છે, કેતુને શું નથી? માઇન્ડ નથી, હેડ નથી આપ્યું. એટલે ના, એ વ્યક્તિ જો કોઈ વ્યક્તિ ખરાબ કે નંબર્સ કોઈ ખરાબ નથી, પણ 7 નંબર પોતાની લાઈફમાં જ એટલું કન્ફ્યુઝન હોય છે. શું કામ ને? કારણ કે એની પાસે માઇન્ડ નથી એટલે વિચાર શક્તિ નથી, સમજો. એટલે તમારું પર્સનલ તમને કહું ને તો તમે સર્ચ કર્યા રાખશો દિલથી વધારે. હા, કે આમ કરું તો આમ થશે, આમ કરું તો આમ થશે. એટલે શું છે કે 7 નંબર એવું હોય છે, હાર્ટનું બહુ સારું હોય છે, નો ડાઉટ, પણ પોતાનામાં વધારે કન્ફ્યુઝન હોય છે. રાઈટ ચોઇસ ઈ નથી કરી શકતું. બરાબર. એટલે શું છે કે બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડે. એટલે લકી નંબર 7 નંબર વિદેશ નંબર છે. હો, એવું છે. જાઓ તમે ફોરેન માટે વિઝા મૂકો. હા, કારણ કે ઈ વેસ્ટર્ન નંબર છે. 7 નંબર વિદેશ નંબર છે. ઓકે, એટલે 7 નંબર એ સારો જ છે. અચ્છા નીલમબેન, આપણે લકી નંબર એટલે શું? મેં બહુ સાંભળ્યું છે કે કોઈ પણ આ મારો લકી નંબર છે, આ મારો લકી નંબર છે. તો લકી નંબર કેવી રીતે ઓળખી શકાય? અને લકી નંબર ધારો કે મને ખ્યાલ આવી ગયો કે મારો લકી નંબર આ છે, તો પછી એનો યુઝ શું કરવાનો? નાઇસ ક્વેશ્ચન. લકી નંબર ઓળખવા માટે અમારે થોડુંક તમારું કાઉન્ટિંગ, બર્થ ડેટ, તમારું બેઝિક નંબર, એટલે મૂલાંક, ભાગ્યાંક. અમારે મૂલાંક, ભાગ્યાંક, તમારા એનિમી નંબર, કારણ કે હવે તમે કયો છો 1 નંબર, મેં કીધું તમને તો 1 નંબર નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનો એનિમી નંબર 8 છે. 8. હા, યસ, 8 છે. એવી રીતે હવે 3 નંબર, તો 3 નો એનિમી નંબર 6 છે. આપણે નથી કહેતા 36 નો આંકડો. બરાબર. 36 કા આંકડા. એટલે શું છે કે આપણે લકી નંબર તમારા મૂલાંક ભાગ્યા ઉપરથી નીકળે છે. ઓકે, એના ઉપરથી નીકાળીને અમે તમને કહીએ કે આ તમારા લકી નંબર્સ છે. હવે ઘણાને કન્ફ્યુઝ છે કે તમે લકી નંબર તો કાઢી દીધા, હવે શું કરવાનું? યસ, તો લકી નંબર તમે વન થિંગ તમારા મોબાઈલમાં, મોબાઈલનું તમારું સમ ટોટલ છે, તમારા ગ્રીડમાં કેટલા નંબર્સ આવે છે, તો એ લકી નંબર તમે એડ કરી શકો છો. ઓકે, પ્લસ તમારું ગાડી વ્હીકલ્સ નંબર, તમારો ફ્લેટ નંબર, તમારું નેમ. અમે જે તમારા વચમાં તમે સ્પેલિંગ ની વાત કરી, સ્પેલિંગ, તો એ સ્પેલિંગમાં બી અમે લકી નંબર ઉપર તમારું કાઉન્ટિંગ કરી દઈએ અને સ્પેલિંગ લેટર્સ એડ કરીએ એમાં, અને તમારો લકી નંબર ઉપરથી અમે તમારું આખું નેમ ચેન્જ કરી દઈએ. એટલે લકી નંબર્સ બહુ જ ઇફેક્ટ કરે છે. તમે મોબાઈલ, ઘણા મારી પાસે બહુ બિઝનેસમેન ના આવેલા છે, તો બિઝનેસમેન એમ કે અમારે આ બિઝનેસ કરવો છે, તો મારો લકી નંબર મને કાઢી દો, મોબાઈલ નંબર મારો કાઢી દો. તો મોબાઈલ નંબર નું એનાલાઇઝ કરી અમે લકી નંબર ઉપરથી એને મોબાઈલ નંબર આપીએ છીએ. બરાબર. હવે કોઈ એમ કે છે મારે કાર લેવી છે, તો 00 કાર લો, 000 કે 4048 એવી રીતના. તો પણ એ લકી નંબર ત્યારે કાઢીએ કે ભાઈ તમારા માટે 8 નંબર લકી છે કે નહીં. એવી રીતે તમે લકી નંબર ઉપરથી તમારો મોબાઈલ નંબર છે, ગાડી નંબર, ફ્લેટ નંબર, તમારું નેમ, બધું તમે ચેન્જ કરી શકો છો. અને એની ઇફેક્ટ તમને 110% તમને રિઝલ્ટ દેખાશે કે જે કોઈ ક્લાયન્ટ નહીં આવતા હોય તો એ ક્લાયન્ટ આવશે, કોલ આવશે. એટલે લકી નંબર બહુ સારું એવું રિઝલ્ટ આપે છે. ઓકે નીલમબેન, આપણે હવે વાસ્તુશાસ્ત્ર વિશે વાત કરી. તો કદાચ કોઈના ઘરનું વાસ્તુ ખરાબ હોય
તો સૌથી પહેલા કેવી અસર જોવા મળે? અસરમાં વાસ્તુ દોષ આઈડિયા નથી આવતો કે માણસોને કે વાસ્તુ દોષ ક્યારે જાગૃત થાય છે. બરોબર, તમે નોર્મલી તમારા ઘરે રહ્યો છો, હાઉસમાં રહ્યો છો કે ફેક્ટરી છે કે કોઈ બી ફિલ્ડ કોઈ બી તમારું છે, બરોબર, પણ સડનલી તમે જે એક્સેપ્ટ ન કર્યું હોય એવું તમારી સાથે બને. કોઈ બીમાર પડી જાય, તમારો ગ્રોથ હોય ડાઉન થઈ જાય, મૃત્યુ બી થઈ જાય છે. વાસ્તુમાં વ્યક્તિનું મૃત્યુ બી થઈ જાય છે. એ વ્યક્તિનું મૃત્યુ હજી નાની ઉંમર હોય છે, તો તમને એમ થાય કે આ વ્યક્તિને તો હજી તો આ તમારું વાસ્તુ દોષ બતાવે છે. આ બધી નિશાનીઓ પરથી આપણને ખબર પડે છે કે આપણા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હવે લાગે. એટલે એવું નહીં કે કદાચ નવા મકાનમાં રહેવા ગયા અને સ્ટાર્ટિંગ થી જ વાસ્તુ દોષ હોય અને એ લાગે, કદાચ રહેતા હોય ને 5 વર્ષ થઈ ગયા, 10 વર્ષ પછી પણ વાસ્તુ દોષ જાગે. હા, વાસ્તુ દોષ 5, 7, 9, 11 એમ એટલા વર્ષે જ જાગૃત થાય છે. અચ્છા, ઓકે. એમ સડનલી તમે વયા ગયા અને તમને ફીલ થવા માંડ્યું આ ઘરે વાસ્તુ દોષ છે, એવું નથી થતું. અચ્છા, તમને વાસ્તુ દોષ કેવી રીતે કરે છે? તમારું સાવ સપાટમાં છે અત્યારે, મીન્સ તમે હજી સ્ટાર્ટઅપ કર્યું છે, ગ્રોથ આપ્યો, ફૂલ ગ્રોથ લઈ લીધો અને ડાઉનફોલ થઈ ગયું. એટલે આ તમારો વાસ્તુ દોષ થયો. ઓકે. એટલે 5 વર્ષ, 7 વર્ષ, 9 વર્ષ, 11 વર્ષે જ વાસ્તુ દોષ લાગે છે. ઓકે. ના, એટલે કોઈ એવી જગ્યા હોય છે કે ક્યારેક તમે સડનલી જાઓ છો તો ઇફેક્ટ બતાવે, પણ એ તો જગ્યાનું જ, એમ કે તમે કોઈના ઘરે જતા હશો સમજો, તો તમને કેમ ફીલ થાય કે ના અહીંયા નેગેટિવ વાઇબ્સ આવે છે, અને કોઈના ઘરે જાઓ તો કેવું તમને રિદ્ધિ લાગે કે ના આની ઘરે હું રોકાય જ જાઉં. નાનું જ હોય, મહેલ નથી, તો બી તમને કેવું ગમે છે. એટલે જગ્યા ઇફેક્ટ તો કરે જ છે, પણ આવી રીતે સડનલી તમારું બધું ચેન્જીસ થવા મને લાઈફમાં, એટલે તમારે સમજી લેવાય વાસ્તુ દોષ. યસ, વાસ્તુ દોષ છે. ઓકે. અચ્છા નીલમબેન, ઘણા લોકો એવા છે કે જે રેન્ટ ઉપર રહેતા હોય છે અથવા એની શોપ છે રેન્ટ ઉપર હોય છે, તો એવા લોકોને વાસ્તુ દોષ હોય તો ઈ કઈ રીતે દૂર કરી શકે? એટલે વાસ્તુ દોષ એકચ્યુઅલી ઈ લોકોને ઓછો લાગે છે. અચ્છા. હા, ઈ લોકોને ઓછો ઇફેક્ટ કરે છે, સમજો. ઈ તો રેન્ટ ઉપર જ રહે છે. પ્રોપર્ટી કોની છે? ઓનર ની, જેની પાસે જેનું મકાન છે, જેની પ્રોપર્ટી છે, એને વધારે વાસ્તુ દોષ લાગે છે. અચ્છા, રહેતા બીજા હોય છતાં જેની પ્રોપર્ટી છે એને વાસ્તુ. યસ, કારણ કે નામે કોને બોલાય છે, એ જગ્યા તમારા નામની નથી. બરાબર. પણ ના, ભાડાના મકાનમાં રેન્ટ પર તમે કોઈ પ્રોપર્ટી લીધી છે, એટલે તમે ત્યાં રહેવા ગયા છો કે ત્યાં તમે વર્ક કરો છો, બિઝનેસ કરો છો, તો ત્યાં તમને શું થાય કે નેગેટિવ વાઇબ્સ આવે, માનસિક થઈ જાવ, બીમારી આવે. એ મોટા પાયે ન થાય પણ આવું ફીલ થાય તમને, તો એના માટે ઉપાય છે. બરોબર, આપણે હવે એનું સિચ્યુએશન એવી છે કે રેન્ટ બદલાવી બીજે નથી જઈ શકતા, તો ત્યાં દરરોજ શંખનાદ કરવો. અચ્છા. હા, શંખનાદ કરવો. બહારની તમારી જે જગ્યા છે, એન્ટ્રન્સ છે, ત્યાં ચોખ્ખાઈ રાખવી, ગંદકી નો રાખવી, ત્યાં સ્વસ્તિક બનાવો. ઓકે. બેડરૂમમાં ડાર્ક લાઇટ ને યુઝ કરવાની. બરાબર છે. પ્લાન્ટ્સ ઘરમાં જેટલા બને એટલા પ્લાન્ટ્સ ઉગાડવાના, અને આખા ઘરમાં બી તમે જે ડિરેક્શન બધી વાસ્તુ દોષમાં અને વાસ્તુ પ્રમાણે બધી ડિરેક્શનો બતાવી છે, તો ડિરેક્શન વાઇઝ તમારા કલર, બરોબર, તો એ કલર વાઇઝ તમે એ કલર નો ઉપયોગ કરો, એ પેન્ટ કરાવો. તો જે લોકો રેન્ટના ભાડાના મકાનમાં રહે છે એને આટલું ઇફેક્ટ નથી થતું. અચ્છા, સારું પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ઓકે નીલમબેન, તમારા અનુભવમાં સૌથી વધારે ખરાબ વાસ્તુ દોષ કયો છે? જો વાસ્તુ દોષમાં તો બધા ડિરેક્શન આવે છે, અમુક પ્લેસ આવે છે કે આ પ્લેસ ઉપર જ તમારે કિચન હોવું જોઈએ, આ પ્લેસ ઉપર જ તમારે બેડરૂમ હોવો જોઈએ, ગેસ્ટ રૂમ હોવો જોઈએ, ચિલ્ડ્રન રૂમ હોવો જોઈએ. પણ વધારે જે ઇફેક્ટ કરે છે એ ટોયલેટ કરે છે. ઓકે. કારણ કે ટોયલેટ તમારું જો તમે નોર્થ ઈસ્ટ માં રાખી દીધું તો તમે જેટલું અર્ન કરશો, જેટલું તમારે મની આવશે કરે એટલું તમે ફ્લશ કરી નાખશો. ઓકે. તમે સમજો છો? કારણ કે ઈ નોર્થ ઈસ્ટ આવે છે. નોર્થ ઈસ્ટ માં તમે ટોયલેટ કરી નાખ્યું, તમે આજે જે બધી ઇન્કમ કરી એ ટોયલેટ જઈને તમે ફ્લશ કરી નાખ્યું, એટલે તમારું બધું ઈ વયું ગયું, નીકળી ગયું. બરોબર, તમારે મની ફ્લો અટકી ગયો. પછી તમે એમ કે મારા ઘરે મની ટકતી નથી. પેલાના જમાનામાં શું હતું કે ટોયલેટ કરવા
ઓપન પ્લેસે જ હતા. જતા હા બરાબર બરાબર છે. અત્યારે શું છે, બધા બેડરૂમો નાના ને એમાં કિચન ને ટોયલેટ ને બધું એકમાં જ છે. તમે એક જોશો, નોટિસ કરશો, હા એટેચ હા બધું એટેચ જ હોય છે. એટલે ઈ વાસ્તુ દોષ જે પેલું ખરાબ જે કહેવાય છે ઈ અને ટોયલેટ હવે તો એવું થઈ ગયું દરેક બેડરૂમમાં એટેચ હોય જ. હોય જ છે. એટલે દિશાનું બહુ ધ્યાન રખાતું ધ્યાન નથી રખાતું. પણ અત્યારે બધાને શું છે કે ફેસિલિટી વધી ગઈ. ફેસિલિટીઓ વધી ગઈ છે. સમજો તમે, પેલા કોઈને કઈ કેમ નતું લાગતું વાસ્તુ દોષ, હા હા કારણ કે ઓપન પ્લેસમાં રહેતા હતા. બરાબર. ટોયલેટ માટે તો કે બહાર ઓપનમાં જતા હતા. હા હા બરોબર. એટલે અત્યારે જે ખરાબ વાસ્તુ દોષ જે કહેવાય છે એ ટોયલેટ વધારે કહેવાય છે. બરાબર. ઇફેક્ટ આપણને વધારે ટોયલેટ આપે છે. બરાબર પછી બીજા બધા બી છે થિંગ્સ, એવું નથી, પણ ટોયલેટ વધારે આપે છે. ઓકે. ઓકે.